દમ મારો દમ મીટે જાય દમ. બોલો શુભ શામ. हरे राम हरे कृष्णा हरे राम. लगता है कि वो वाइप वाला दम चढ़ गया है रियान पराग को. हेलो गाइस, वेलकम. सबको जय श्री कृष्ण. बधाने जय श्री कृष्ण. वेलकम टू माय न्यू वीडियो. आई होप के तुम्हें बदा मजा में सो. आप सब ठीक हो गए? तो पहले तो फटाफट इस वीडियो को लाइक कर लो, मुझे सब्सक्राइब कर लो. शुरू करते हैं हम आज का वीडियो. तो आजना वीडियो में हम बात करशू आजना मैचनी द सेकंड राउंड ऑफ एल क्लासिको मुंबई वर्सेस चेन्नई. पण एज पर रूल्स આપણે વાત કરીએ કાલના મેચની રાજસ્થાન વર્સિસ દિલ્હી. મેં કીધું હતું હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ થવાનો છે, થ્રિલર મેચ હશે. आई थिंक કે મારું પ્રેડિક્શન સાચું પડ્યું હશે. हर एक प्रेडिक्शन मेरा सच्चा नहीं होता है, पर जितना मालूम है उतनी इन्फॉर्मेशन मैं आपको दे देता हूँ. तो काले मैच तो राजस्थान ने दिल्ली नो जयपुर में सवाई मानसिंह स्टेडियम में 200 रन कर्या राजस्थान वाळाए. वैभव सूर्यवंशी ने यशस्वी जयस्वाल तो 2 ओवर में वया गया था. मिचेल स्टार्क, मैं कीधुं तो मिचेल स्टार्क पाछो आवशे. અને आई नो ફોર્મ ઇઝ ટેમ્પરરી બટ ક્લાસ ઇઝ પરમનન્ટ. મિચેલ સ્ટાર્ક એનો ક્લાસ બતાવી દીધો. પણ વોટ એ ગ્રેટ ઇનિંગ બાય કેપ્ટન રિયાન પરાગ. મને લાગે છે કે એનું વાઇપિંગ કર્યું હતું લાસ્ટ મેચમાં. એનો નશો હવે થયો હોય છે. દમ મારો દમ. તેનો નશોની એક દિવસ પછી અસર બતાવી અને 90 રન્સની ઇનિંગ રમી. પણ એ એટલી પોસિબલ ન થઈ કારણ કે દિલ્હી આ રન ચેસ કરી ગયું. દિલ્હીમાંથી લોકેશ રાહુલ એ મસ્ત ઇનિંગ રમી. बवाल इनिंग रमी. बवाल आप बोलते हैं ना, बवाल इनिंग खेली लोकेश राहुल ने. અને પહેલા મેચ में लोकेश राहुले सारी इनिंग रमी थी, પણ એ વ્યર્થ ગઈ હતી. એક 152 રન્સવાળી. પણ આજે પણ કાલે પણ ગઈકાલે બહુ સારી ઇનિંગ રમી. નીતિશ રાણાએ એનો સારો સાથ આપ્યો. નીતિશ રાણાના 17 બોલમાં 30 રન. વેલ સપોર્ટ ટુ લોકેશ રાહુલ. અને આસાનીથી રાજસ્થાનના બોલર્સને એ લોકો ટાર્ગેટ કરતા હતા. બધી જગ્યાએ રન માર્યા હતા. પ્રથમ નિશાંકા, હું કહું છું કે પ્લેયર સારો છે એને તમે ઇગ્નોર ના કરો. વર્લ્ડ કપમાં એની સેન્ચુરી બોલે છે, એ પણ ઓસ્ટ્રેલિયા સામે. સો પ્રથમ નિશાંકા વેરી વેલ પ્લેડ. 100 રનની પાર્ટનરશિપ થઈ હતી નિશાંકા અને રાહુલ વચ્ચે. તો દિલ્હી આરામથી એ રન ચેસ કરી ગયું. કોઈ પણ ટીમ કોઈ પણની સામે જીતી જાય છે. એટલે કોઈ સ્ટ્રોંગ ટીમ કે એવું કંઈ મને લાગતું નથી. હા, એક હું કહેવા માગું છું કે રાજસ્થાનની ટીમ આ બધા કરતાં બેલેન્સ અને સ્ટ્રોંગ છે. કારણ કે ઓપનર્સ પણ છે. મિડલ ઓર્ડર્સમાં રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ થોડાક એવા રન મારે છે. ફિનિશર એની પાસે ડોનવન ફરેરિયા જેવા છે. કાલ ડોનવન ફરેરિયા પણ એવું રમ્યો. 16 બોલમાં 45 રન. બોલિંગ એની ઘાતક છે જ. રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, બર્ગર. હજી સંદીપ શર્મા ઇન્જર્ડ છે, આવશે તો વધારે ઘાતક થઈ જશે. એટલે કોઈ ટીમનું પ્રેડિક્શન અત્યારે કેવું છે કે કોઈ સ્ટ્રોંગ મને લાગતી જ નથી. ગમે એ ટીમ ગમે એની સામે જીતી જાય છે. દિલ્હી કાલે મેચ જીતું તો સૌથી વધુ નુકસાન કોને થયું કયો મને કોમેન્ટમાં કયો. બ્લિંકિટવાળાને. બ્લિંકિટ ચેન્નાઈ સુપર કિંગ્સ. ચેન્નાઈ સુપર કિંગ્સવાળાને કાલે સૌથી વધુ નુકસાન થયું છે કારણ કે દિલ્હી એનાથી આગળ નીકળી ગઈ છે પોઈન્ટ્સ ટેબલમાં. અને દિલ્હીની ટીમ ધીમે ધીમે આગળ વધે છે. દિલ્હીની ટીમ સારી છે, હું તમને પહેલેથી જ કહું છું. રાજસ્થાન તો છે જ ટોપ ઉપર. પોઈન્ટ્સ ટેબલની આપણે વાત કરીએ તો પોઈન્ટ્સ ટેબલમાં તો પંજાબ અને રાજસ્થાન ટોપ ઉપર છે જ. આરસીબી 3જા નંબર ઉપર આવી ગઈ છે. હૈદરાબાદ 4થા નંબર ઉપર છે. દિલ્હી કાલ જીતીને 5મા નંબર પર આવી ગઈ છે અને ચેન્નાઈ વયું ગયું છે એનાથી નીચે. તો ચેન્નાઈવાળામાં આજે મસ્ટ વિન ગેમ છે. તો આજનો મેચ છે ચેન્નાઈ અને મુંબઈ એલ ક્લાસિકો પાર્ટ 2. એક પાર્ટ થઈ ગયો છે જ્યાં ચેન્નાઈ
જીતી ગયું હતું. આ વખતે મેચ છે ચેન્નાઈમાં, ચેકપોક સ્ટેડિયમમાં. પહેલાં તો ચેન્નાઈની પિચ સ્પિનરની હતી, પણ હવે એવી પિચ રહી નથી, એટલે થોડાક ફાસ્ટરને મદદરૂપ થાય છે અને હવે ચેન્નાઈની પિચ ઉપર રન પણ થાય છે. સો 180-190 કરવા પડશે. બે ટીમ નલ્લી છે, બે ટીમ નલ્લી છે, નલ્લી. બે ટીમના કેપ્ટન એનથી વધારે નલ્લા છે. હાર્દિક પંડ્યા, ઋતુરાજ ગાયકવાડ. નલ્લા વર્સિસ નલ્લા. બે ટીમની એક લેગસી હતી, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા. અત્યારે બે નલ્લી ટીમની લેગસી છે કે કોણ વધારે હારે. તો ટીમ અપડેટ્સની વાત કરી દઈએ તો ચેન્નાઈમાં ઋતુરાજ ગાયકવાડને લાસ્ટ ઇન્જરી થઈ હતી. સો એ થોડોક ડાઉટફુલ રહેશે કે ઋતુરાજ ગાયકવાડ આજે રમે છે કે નહીં જોવા માટે. બાકી કોઈ ચેન્નાઈની ટીમમાં ચેન્જીસ આપણને જોવા નહીં મળે, કારણ કે એ લોકો પાસે બેટ સ્ટ્રેન્થ જ નથી. ડેવિડ બ્રેવિસ ફોર્મમાં નથી ચાલી રહ્યો, તો મારા ખ્યાલથી ત્યાં એક મેથ્યુ શોર્ટને ચાન્સ આપવો જોઈએ જો ચેન્નાઈને મેચ જીતવું હોય તો. સામે મુંબઈમાં વિલ જેક્સ આવી ગયો છે. રોહિત શર્મા ટીમમાં પાછો આવે છે કે નથી આવતો એ જોવાનું છે. પણ મેં તમને પહેલાં જ વાત કરી હતી, મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને લીધે કોઈ એટમોસ્ફિયર બનતું નથી. સૂર્યકુમાર યાદવ ઇનફોર્મ ચાલી રહ્યો છે, એટલે ઇનફોર્મ શું, આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. ઇનફોર્મ તો એની ચિંગમ છે. સો 180-190 જેવા રન થશે અને મેચ જીતવા માટે બોલિંગ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે અને ફિલ્ડિંગ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ભજવશે આજના મેચમાં. મુંબઈમાં ગઝનાફર એક સારી બોલિંગ ફેંકે છે, બાકી મુંબઈની બોલિંગમાં કાંઈ છે નહીં. બુમરાહ સાવ આઉટ ઓફ ફોર્મ છે. સામે ચેન્નાઈની બોલિંગમાં કાંઈ નથી. નૂર અહેમદ એક જ સારી બોલિંગ ફેંકે છે. ચેન્નાઈની પિચ એટલે અકીલ હોસેન અને નૂર અહેમદ બેયને ફાયદો જાજો થશે. જો જોઈએ આજના સેકન્ડ, અને આજે શનિવાર છે એટલે એક જ મેચ રાખ્યો છે, કારણ કે એલ ક્લાસિકો છે, બહુ ઇમ્પોર્ટન્ટ મેચ છે, થ્રિલર મેચ છે. બે ટીમ માટે મસ્ટ વિન ગેમ છે આજના માટે. બે ટીમ નલ્લી છે, નીચે કાંઈ ફેર પડતો નથી, કોઈ હારે કોઈ જીતે. પણ ઇન્ડિયા પાકિસ્તાનની જેમ હાઇપ થાય છે એમ મુંબઈ ને ચેન્નાઈ માટે પણ આજે પબ્લિક મેચ જોશે. સો મારા મત મુજબ આઈ થિંક સો એઝ એ મુંબઈ ફેન મને એવું લાગે છે કે મુંબઈ સેકન્ડ રાઉન્ડ જીતી જશે. પહેલો હારી ગઈ છે એટલે એઝ એ મુંબઈ ઇન્ડિયન્સ ફેન્સ તો મુંબઈ ही जीतेगी. दुनिया हिला देंगे हम दुनिया हिला दे, हम फूलों में हम गलियों में हम बे 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 बे. તો ભાઈ રોહિત શર્માને બર્થડેની ગિફ્ટ આપજો ને મુંબઈને મેચ જીતાડજો. લાખો ફેન્સ મારા જેવા ઈચ્છે છે કે હવે મુંબઈ જીતે. હું તો એક નીતા અંબાણીને રિક્વેસ્ટ કરવા માગું છું કે ભાઈ હાર્દિક પંડ્યાને કેપ્ટનમાંથી કાઢો. ભલે બધા રિવ્યુઅર્સ બોલતા હોય અમુક લોકો, પણ સત્ય હકીકત એ છે. હું તમને જે મારો વિડીયો લાંબો નથી કરતો, હું તમને જે સત્ય હકીકત જે છે એ ટૂંકમાં પોઈન્ટ સમજાવું છું. હાર્દિક પંડ્યા એઝ એ કેપ્ટન ન ચાલે, હાર્દિક પંડ્યા એઝ એ પ્લેયર ચાલે, બસ 100%ની એક વાત. સો આજે બધા મેચ જોવાનું ભૂલતા નહીં. રોમાંચક મુકાબલો છે, મુંબઈ વર્સિસ ચેન્નાઈ, એલ ક્લાસિકો. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે. તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો, મને સબસ્ક્રાઈબ કરી દો. મળી આવતીકાલે નવા વિડીયો સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બધાને બાય.